ગેસ ચાલુ કર્યા વગર અને કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર અને ગોળ, ખાંડ કે પછી મધનો ઉપયોગ કર્યા વગર એટલી ટેસ્ટી સાથે હેલ્ધી પણ બહુ જ છે, તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને બજાર કરતાં એકદમ ચોખ્ખી બનશે. તો ચાલો આપણે મલાઈ ગુલ્ફી બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલા બદામ તો ટુકડા કરી લીધા, સાથે 1/4 કપ કાજુ એના પણ ટુકડા કરી ઉમેરી દીધા, સાથે પિસ્તાના ટુકડા કરી ઉમેરી દીધા અને 1/4 કપ જેટલી આપણે હીરા કણી સાકર લીધી છે. ફ્લેવર માટે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું, 1 નાની ટીસ્પૂન જેટલો, અને આ રીતનો પાવડર આપણે રેડી કરવાનો છે. તો દરદરો પાવડર રાખવાનો, જેથી ગુલ્ફીમાં બહુ સારો એવો ટેસ્ટ આવશે. અને મેં અહીંયા 1/2 કપ જેટલો મિલ્ક પાવડર, જેથી ગુલ્ફીનું ટેક્સચર મલાઈદાર બનશે. અને મેં અહીંયા 1 કપ જેટલી ફ્રેશ ક્રીમ લીધું છે. જો તમારી પાસે ન હોય તો તમે દૂધની ફ્રેશ મલાઈ પણ લઈ શકો છો. અને 1 કપ મેં ફૂલ ફેટ ક્રીમ દૂધ લીધું છે. એ મિક્સિંગ જારમાં બધું સાથે ઉમેરી દઈશું અને 1 નાની ચમચી આપણે કેસર ઉમેરી દઈશું, તો બહુ સારો એવો કલર આવશે, સાથે ટેસ્ટ પણ આવશે. તો આ રીતે આપણે એકદમ સારી એવી પેસ્ટ રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો, તો મારી પાસે આ માટીના ગ્લાસ હતા ચા માટેના, એ મેં લીધા છે. એમાં આપણે દૂધ ઉમેરી દઈશું, ગુલ્ફીનું મિશ્રણ, અને ઉપરથી આ રીતે ફોઇલ પેપરથી પેક કરી દઈશું. તો બધા જ ગ્લાસને આ રીતે હું પેક કરી દઈશ, તો જેથી ગ્લાસમાં બરફ નહીં જાય અને એકદમ સારું એવું આઈસ્ક્રીમ કે ગુલ્ફી બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો, અને આ રીતે ફોઇલ પેપરની મિડલમાં આપણે નાઇફથી કટ કરી લઈશું અને અંદર આપણે સ્ટીક ઇન્સર્ટ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, આ જ રીતે હું બધા ગ્લાસમાં આ રીતે સ્ટીક ઇન્સર્ટ કરી દઈશ. અને મેં અહીંયા પેપર કપ લીધા છે, ચાના આવે એ, અને એમાં આપણે દૂધનું મિશ્રણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આ રીતે આપણે ફોઇલ પેપરથી આપણે પેક કરી દઈશું. આ જ રીતે હું વચ્ચે નાઇફથી કટ લગાવી અને સ્ટીકને ઇન્સર્ટ કરી દઈશ. તો એ જ રીતે હું બધા જ ગ્લાસને આ રીતે ફોઇલ પેપર લગાવી દઈશું, એટલે એકદમ સારી એવી ગુલ્ફી રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો, મેં અહીંયા બધા જ ગ્લાસ કે કપ રેડી કરી લીધા છે અને ફ્રીઝમાં આપણે 10 કલાક માટે મૂકી દઈશું, એટલે કે ફ્રીઝરમાં. તો 10 કલાક પછી તમે જોઈ શકો છો, એકદમ સરસ એવી ગુલ્ફી જામીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ફોઇલ પેપર કાઢી લઈશું અને આ રીતે ગ્લાસમાં, પાણી ભરેલા ગ્લાસમાં આ રીતે 2 મિનિટ માટે આ રીતે માટીનો ગ્લાસ રવા દઈશું અને આ રીતે એકદમ હળવા હાથે આપણે ગુલ્ફી બહાર નીકાળી દઈશું. તો તમે જોઈ શકો છો, એકદમ મલાઈદાર દાણેદાર ગુલ્ફી બનીને રેડી છે. તો બહુ જ ઓછા ખર્ચમાં અને એકદમ ટેસ્ટી, સાથે હેલ્ધી પણ એટલી, બાળકો જેટલી ખાશે એટલી એ લોકોને ભાવશે. ઉપરથી આ રીતે પિસ્તાની ભૂકો આપણે સ્પ્રિંકલ કરી દઈશું. તો તમે જોઈ શકો છો, એ જ રીતે હું પેપર કપમાં આ રીતે ફોઇલ પેપર કાઢી લઈશ અને કપને આ રીતે આપણે કટ કરી લઈશું. તો પેપર કપ છે એટલે આ રીતે તમે ડિમોલ્ડ કરી શકો છો. તો આ રીતે તમે ગુલ્ફી જરૂરથી ટ્રાય કરજો. મલાઈ ગુલ્ફી બહુ દાણેદાર અને ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો આ રીતે, અને એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ ગુલ્ફી બનીને રેડી થાય છે. તમે બજારની ખાવાની પણ ભૂલી જશો. તો ઓછા ખર્ચમાં અને બજાર કરતાં ચોખ્ખી બનશે. તો તમે જેટલી ખાશો એટલી ઓછી પડશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે.